પાટણ શહેરના સિદ્ધરાજનગર સોસાયટીના બ્લોક નંબર 32A ના મકાનનું મેઇન દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસી રૂમમાં પડેલ તિજોરી કબાટ તોડી અંદર પડેલ રોકડ રકમ તેમજ અન્ય વસ્તુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલ સિદ્ધરાજનગર સોસાયટીમાં બ્લોક નંબર 32A માં રહેતા જાણીતા બિલ્ડર અને પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરના મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી। તસ્કરો મકાનનું મેઇન દરવાજો તોડી અંદર આવ્યા અને અંદરના રૂમમાં આવેલ તિજોરી કબાટના તાળા તોડીને રોકડ રકમ તેમજ અન્ય વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। રોજિંદા નિયમ મુજબ કામવાળા બેન બપોરે 12 વાગ્યાના સમયે ઘરકામ માટે આવતા તેમને તાળું તૂટેલું જોતા મકાન માલિક લાલેશભાઈને જાણ કરી હતી। બનાવ અંગે જાણ થતાં લાલેશભાઈના મોટા ભાઈ જગદીશભાઈ ઠક્કર અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાન ખોલીને જોતા અંદરના ભાગમાં તિજોરી અને અન્ય કબાટ તોડી તેના ખાના તોડીને માલ સામાન વેરવિખેર કરી દીધેલ હોવાનું જોવા મળ્યું હતું। પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી હતી અને ઘરમાં તેમજ આસપાસમાં તપાસ કરી હતી। જોકે જાણવા મળ્યા મુજબ આટલી મોટી સોસાયટીમાં મેઇન ગેટથી લઈને અંદર ક્યાંય સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાનું જોવા મળ્યું હતું। આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે। જાણવા મળ્યા મુજબ લાલેશભાઈ ઠક્કર છેલ્લા કેટલાક દિવસોથી ધંધા અર્થે અમદાવાદ ખાતે હતા અને તેમના પરિવારના સભ્યો પાટણમાં તેમના નાના ભાઈ વિપુલભાઈના ત્યાં હતા, જેથી મકાન થોડા દિવસથી બંધ હતું। તેના તકનો લાભ લઈને કોઈ જાણભેદુ કે અન્ય કોઈ ચોર ઈસમે ચોરીને અંજામ આપ્યો હતો।